વિદેશી ફંડિંગ અને ચંગાઈ સભાની આડમાં ધર્માંતરણનો ખેલ કેવો ચાલે છે તેનો મોટો પર્દાફાશ ખુદ ઓપ ઇન્ડિયાએ પોતાના એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટમાં કર્યો હતો. તમને યાદ હશે, ગુજરાતના નડિયાદમાં કલેક્ટર કચેરી પાસે રામ તલાવડી વિસ્તારમાં ચંગાઈ સભાના નામે આખું ધર્માંતરણ રેકેટ ચાલતું હતું. ઓપ ઇન્ડિયાની ટીમ જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે સામે આવ્યું કે પાસ્ટર સ્ટીવન મેકવાન અને સ્મિતુલ મહિડા જેવા લોકો દાહોદ, ગોધરા, એમપી અને યુપીથી ભોળા આદિવાસીઓ અને દલિત પરિવારોને નડિયાદ લાવતા હતા. ત્યાં નાની નાની બાળકીઓ અને મહિલાઓને પ્રભુ ઈસુનો ચમત્કાર થશે અને બીમારી મટી જશે એમ કહીને ધૂણાવવામાં આવતી હતી અને પછી તેમને ઈસાઈ બનાવવામાં આવતી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મુખ્ય આરોપી સ્ટીવન મેકવાનના ખાતામાં વિદેશથી 1.33 લાખથી પણ વધુ રૂપિયાનું ફંડિંગ આવ્યું હતું. એટલે વિદેશી નાણાંના જોરે ગુજરાતના શાંત વિસ્તારોમાં ગરીબોની લાચારીનો ફાયદો ઉઠાવીને કન્વર્ઝન રેકેટ ચલાવાતું હતું. હિન્દુ સંગઠનોની જાગૃતિ અને નડિયાદ પોલીસ પ્રશાસનની ત્વરિત કાર્યવાહીના કારણે આ આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચ્યા. પરંતુ આ કેસ સાબિત કરે છે કે વિદેશી ફંડિંગ કેવી રીતે ગ્રાઉન્ડ લેવલ ઉપર કન્વર્ઝન માટે વપરાય છે. અને જો તમને એમ લાગે કે આ માત્ર ગુજરાતનો જ એક કેસ છે તો એક આંતરરાષ્ટ્રીય ઉદાહરણ પણ સમજવું જરૂરી છે. અમેરિકાની ઇવેન્જેલિક સંસ્થા ધ ટિમોથી ઇનિશિયેટિવ ખુલ્લા આમ વિશ્વભરમાં ચર્ચ પ્લાન્ટિંગ મૂવમેન્ટ ચલાવવાનો દાવો કરે છે. સંસ્થાના પોતાના જાહેર દસ્તાવેજો અનુસાર ભારત સહિત અનેક દેશોમાં નવા ચર્ચ સ્થાપવાના મિશન પર કામ કરી રહી છે. આ જ કારણ છે કે જ્યારે વિદેશી ફંડિંગની પારદર્શિતા અને તેના ઉપયોગની વાત આવે ત્યારે સરકાર માત્ર કોઈ એક કેસ નહીં પરંતુ સમગ્ર ફંડિંગ ઇકોસિસ્ટમ પર નજર રાખવાની વાત કરે છે. ગુજરાત સિવાય પણ દેશભરમાં આ જ મોડેલ કામ કરી રહ્યું છે. પંજાબનું ચંગાઈ સભા મોડેલ. પંજાબના સરહદી વિસ્તારોમાં પણ ચમત્કારના નામે સામૂહિક ધર્માંતરણ કરાવાય છે, જ્યાં પણ કરોડોનું વિદેશી ફંડિંગ પકડાઈ ચૂક્યું છે. ઝારખંડ અને છત્તીસગઢ શાળાઓ અને બાળ સંભાળ કેન્દ્રોના નામે વિદેશી ગ્રાન્ટ લાવીને ધર્માંતરણ કરાવવાના ખુલાસા બાદ વર્લ્ડ વિઝન જેવી સંસ્થાઓ સામે ગૃહ મંત્રાલયે કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટે 1977ના પ્રખ્યાત રેવલેન સ્ટેનિસ્લોડ વિરુદ્ધ મધ્યપ્રદેશ રાજ્ય કેસમાં સ્પષ્ટ કહ્યું હતું કે પોતાના ધર્મનો પ્રચાર કરવાનો બંધારણ અધિકાર આપે છે, પણ લાલચ આપીને કે કપટથી ધર્માંતરણ કરવાનો અધિકાર બંધારણ આપતું નથી.